કાયમ પ્રસૃતાન શેષાન ઔત્સુક્ય મોહા રતિદાન જગાન યો પૂર્વ વૈદ્યા નમોસ્તુ તસ્મૈ યો પૂર્વ વૈદ્યા નમોસ્તુ તસ્મૈ શરીરજાનાં દોષાણાં ક્રમેણ પરમૌષધમ બસ્તિર્વિરેકો વમનમ તથા તૈલમ ઘૃતમ મધુઃ શરીરજાનાં દોષાણાં ક્રમેણ પરમ ઔષધમ શરીરની અંદર 3 દોષો રહેલા છે. આગળનો જ ક્રમ વાયુ પિત્ત અને કફ. શરીરજાનામ દોષાણામ વાયુ પિત્ત અને કફ એ ક્રમ આપણને શરૂઆતમાં જ આપણને આપી દીધો. તો કયા દોષો છે? વાયુ પિત્ત અને કફ. શરીરજાનામ દોષાણામ ક્રમેણ પરમ ઔષધમ એ દોષનું જે વાયુ પિત્ત કફ છે એ દોષનું ક્રમ પ્રમાણે પરમ એટલે ઉત્તમમાં ઉત્તમ ઔષધ છે. એ આપણને આ શ્લોકમાં બતાવે છે. તો દોષ કયા? વાયુ પિત્તમ કફશ્ચેતી. વાયુ પિત્ત અને કફ એનું જે દોષો છે એનું ઉત્તમમાં ઉત્તમ ઔષધ કયું? સીધે સીધા બતાવી દેવામાં આવ્યું. શરીરજાનામ દોષાણામ ક્રમેણ પરમ ઉત્તમમાં ઉત્તમ ઔષધ બતાવે. ઉત્તમમાં ઉત્તમ પરમ ઔષધમ બસ્તિર વિરેકો વમનમ. વાયુ માટે બસ્તી ચિકિત્સા, પિત્ત માટે વિરેકો એટલે વિરેચન અને કફ માટે વમન. તો આ એના કર્મ બતાવ્યા અને હવે એના દ્રવ્ય બતાવે. તથા તૈલમ ઘૃતમ મધુઃ. તથા તૈલમ તો વાયુ માટે તેલ, પિત્ત માટે ઘી, કફ માટે મધ. આ શ્લોકમાં પૂરેપૂરી ચિકિત્સા આવી ગઈ. આમ એમ કહી શકાય કે આખા શરીરનું વિજ્ઞાન આવી ગયું, કર્મ સાથે એના ઔષધનું પણ જ્ઞાન આપી દીધું. દોષ 3 જ છે, વાયુ પિત્ત અને કફ. વાયુને ઉત્તમમાં ઉત્તમ રીતે જીતવો હોય તો બસ્તી ચિકિત્સા, અને એનું ઉત્તમમાં ઉત્તમ ઔષધ હોય તો તેલ. તો વાયુ, બસ્તી અને તેલ. વાયુને જીતવા માટે એની જે પંચકર્મ અંતર્ગત બસ્તી ચિકિત્સા છે એ વાયુને જીતવા માટે ઉત્તમમાં ઉત્તમ કર્મ છે. અને ઉત્તમમાં ઉત્તમ દ્રવ્ય ઔષધ તેલ. પછી બીજું આવ્યું પિત્ત. તો પિત્તનું ઉત્તમમાં ઉત્તમ કર્મ તો વિરેચન. પિત્તે તુ વિરેચના નામ. પિત્તના સારવાર માટે ઉત્તમમાં ઉત્તમ કર્મ હોય તો વિરેચન, અને એનું ઔષધ ઘૃત ઘી. કફનું ઉત્તમમાં ઉત્તમ કર્મ હોય તો વમન. કફને જીતવો હોય, બહાર કાઢવો હોય તો એને વમન કર્મ દ્વારા બહાર કાઢવાનું. અને એનું ઉત્તમમાં ઉત્તમ ઔષધ હોય તો મત. બસ્તિર વિરેકો વમનમ તથા તૈલમ ઘૃતમ મધુ. તો વાયુ માટે બસ્તી, પિત્ત માટે વિરેચન, કફ માટે વમન.
વાયુ માટે બસ્તી અને તેલ, પિત્ત માટે ઘી વિરેચન અને ઘી, કફ માટે વમન અને મધ ઔષધ તરીકે. આટલી વાત આપણને આ શ્લોકમાં કીધેલી છે. અને આ શ્લોકની અંદર ગૂઢ અર્થ ઈ રહેલો છે કે સિદ્ધિ ચિકિત્સા પંચકર્મની આપી દીધી છે. સિદ્ધિ ચિકિત્સા પંચકર્મની આપી દીધી. એનો સીધો સાદો અર્થ એ થાય કે શરીરમાં ક્યાંય પણ કોઈ પણ રોગ હોય, પહેલાં પંચકર્મ કરવાનું. ચરક સંહિતાની અંદર, અષ્ટાંગ હૃદયની અંદર, સુશ્રુતમાં કોઈ પણ ચિકિત્સાની પહેલાં વમન વિરેચન આદિ પંચકર્મ કર્યા પછી આ કર્મ કરવાનું. દાખલા તરીકે ગુમડું થયું હોય તેનું દારણ એટલે કે એને ચીરવું, ફાડવું, પસ કાઢવું, તો પણ એમાં પહેલાં સુશ્રુતે પણ કીધું, ચરકે પણ કીધું, અષ્ટાંગમાં પણ કીધું કે વમન વિરેચન આદિ પંચકર્મ કર્યા પછી આ કામ કરવાનું. તમે કેટલાક પ્રયોગ કરો ને તો તમને પંચકર્મનું મહત્વ સમજાય, અથવા સામ નિરામનું મહત્વ સમજાય. માની લો ઘૂંટણ દુખતો હોય તો ઘૂંટણના દુખાવાવાળા 80% ને ઉપવાસ કરાવવાથી ઘૂંટણનો દુખાવો મટી જશે. 80%. શું કામે? કે આમ અવસ્થા છે એટલે. પછી દાઢનો દુખાવો હોય અને જેનામાં આમ અવસ્થા હોય, એ ગમે એવી એન્ટીબાયોટિક લે, મેટ્રોનિડાઝોલ લે, પેનકિલર લે તો ટેમ્પરરી માટે પાછું દુખવા માંડે. એવા દર્દીને તમે નિરામ કરો તો પેનકિલર લીધા વગર દુખાવો મટી જાય. તો સામ નિરામનું એટલું બધું મહત્વ છે. અહીંયા સીધું પંચકર્મ ઉપર જ આપણને વાત કરી. ભાઈ તમારે વાયુ, પિત્ત અને કફ એને જીતવો હોય તો બસ્તી, વિરેચન ને વમન એ કરવાનું. અને કોનાથી કરવાનું? તો તેલ, ઘી ને મધ, સીધા ઔષધો. ઉત્તમમાં ઉત્તમ કર્મ આપ્યું, ઉત્તમમાં ઉત્તમ ઔષધ આપી દીધું. એનો અર્થ એવો નથી કે વાયુ હોય ત્યારે ખાલી બસ્તી જ આપવી, પિત્ત હોય ત્યારે વિરેચન જ માત્ર કરાવવું, કફ હોય ત્યારે માત્ર વમન જ કરાવવું. આમાં શાસ્ત્રની અંદર બધે અંગુલી નિર્દેશ આપ્યો છે. પછી ઉત્તમ પરમ ઔષધ કયું છે? તો વાયુ માટે તેલ, પિત્ત માટે ઘી, કફ માટે મધ. તો આ જ આપવું, આ તો ઉત્તમ છે. દર્દી, એનો રોગ, એની અવસ્થા, વૈદ્ય, એની બુદ્ધિ, એનું નિદાન, એ પ્રમાણે એને આ પ્રયોજન કરવું. પહેલાં આપણે શાસ્ત્ર સંમત જે વાત છે એની પર વાત કરીએ ને પછી આપણે અનુભવગમની વાત કરીએ તો આની સમજણ બરાબર પડશે આપણને. કે સામાન્ય રીતે વાયુ એ કફ ભેગો ભળે ત્યારે કફના લક્ષણો એમાં સામાન્ય રીતે વિશેષ દેખાતા હોય, અને પિત્ત ભેગો ભળે ત્યારે પિત્તના લક્ષણો દેખાતા હોય વધારે. જ્યારે પિત્ત ભેગો હોય ત્યારે બળતરાણ બધું, પિત્ત વૃદ્ધિ જ હોય, પણ એમાં વાયુ ભળે એટલે પિત્તના જે ગુણો હોય 3-4 ગણા વધી જાય. કફ હોય એમાં વાયુ ભળે, વાયુ એટલે દુષ્ટ વાયુની વાત છે, બગડેલાની વાત છે. તો જે કફની વૃદ્ધિના લક્ષણો છે એના કરતાં બહુ બધા વધે. માની લ્યો કે ચિકનગુનિયા, આમ વાત. તો આમાં જે સામ અવસ્થા તો હોય પણ એમાંય પાછો વાયુ જઈને ભળે એટલે એક તો એ સાંધામાં દુખાવો થાય ને સણકા મારે એવો દુખાવો થાય, અસહ્ય થાય.
તો વાયુની અંદર ઉત્તમમાં ઉત્તમ સારો હોય તો બસ્તી ચિકિત્સા. એની ઋતુ બસ્તી 2 પ્રકારની હોય. આમ તો બસ્તીના ઘણા બધા પ્રકારો છે. મુખ્ય પંચકર્મમાં અનુવાસન બસ્તી ને આસ્થાપન બસ્તી. એ પછી એમાં અનેક દ્રવ્યો બદલે એટલે બસ્તી બદલે ને એના ગુણો બદલે. તો અનુવાસન બસ્તીમાં સામાન્ય રીતે તેલ કે ઘી એવા કોઈ સ્નેહ દ્રવ્યો હોય એનાથી આપવાની હોય અને એની માત્રા વધારે હોય. જ્યારે આસ્થાપન બસ્તી હોય એમાં સ્નેહ તો હોય જ, પણ સાથે સાથે શરીરનું શોધન કરે એવા ઔષધો હોય. દાખલા તરીકે મદન ફળ, મીંઢોળ, સૈંધવ, મધ, દશમૂલક્વાથ, બલાક્વાથ, રાસનાક્વાથ, હળદર, આ બધા ઔષધોની સાથે સ્નેહને મિક્સ કરવાનું, મિક્સ કરીને પછી બસ્તી આપવાની હોય. તો અનુવાસન બસ્તી અને આસ્થાપન બસ્તી. તો અનુવાસન બસ્તી એ શરીરની અંદર વાયુનું શમન કરનારનું કામ કરે છે. આસ્થાપન બસ્તી એ મળોને ઉખેડીને બહાર કાઢવાનું કામ કરે છે. ઇરેગ્યુલર થયેલા વાયુને રેગ્યુલર કરવાનું કામ કરે છે આસ્થાપન બસ્તી. તો આસ્થાપન બસ્તી શોધન બસ્તી છે. અનુવાસન બસ્તી એ શમન બસ્તી છે. સામાન્ય રીતે બસ્તી પંચકર્મની રીતે જ્યારે બસ્તી ચાલુ કરવી હોય ત્યારે પહેલાં સ્નેહ બસ્તી આપવાની હોય. એટલે કે પહેલાં અનુવાસન બસ્તી આપવાની હોય, પછી આસ્થાપન બસ્તી. તો એક દી પહેલાં અનુવાસન બસ્તી, પછી આસ્થાપન, અનુવાસન આસ્થાપન, અનુવાસન આસ્થાપન, છેલ્લે પછી અનુવાસન બસ્તી આવવી જોઈએ. તો વાયુનું શમન બહુ યોગ્ય રીતે થાય. એમાં પાછા દોષ પ્રકૃતિ અને 8 અનુવાસન બસ્તી 8 બસ્તી આપી છે, 15 બસ્તી આપી છે, 30 બસ્તી આપી છે. એના પ્રમાણે અનુવાસન આસ્થાપનના માપ થાય. સામાન્ય રીતે એક અનુવાસન પછી આસ્થાપન હોય છે, પણ માની લો 15 કે 30 બસ્તી આપણે કન્ટિન્યુ આપી હોય તો પહેલા 2 અનુવાસન બસ્તી આપે, છેલ્લી 2 અનુવાસન બસ્તી, પછી અલ્ટરનેટ વચ્ચે આવે. તો આવું શા માટે તો થોડું કહી દો, પછી બાકીનું તો આપણે જ્યારે બસ્તી પ્રકરણ આવશે ત્યારે એમાં ઊંડાણપૂર્વક આપણે સમજી લઈશું. સીધી આસ્થાપન એટલે આસ્થાપન શોધન બસ્તી. શરીરમાંથી મળોને દોષોને શરીરમાંથી ઉખેડી ખેંચીને બહાર કાઢે. જેવી રીતે આપણે વમન દ્રવ્યો પીએ તો વમનથી કેમ આખા શરીરના દોષો ખેંચાય અને હોજરીમાં ઉલટી દ્વારા બહાર નીકળે. વિરેચન દ્રવ્યો પીએ તો વિરેચન દ્રવ્યમાં શરીરના બધા ભાગમાંથી દોષો ખેંચાય અને આંતરડામાં આવે અને વિરેચન દ્વારા બહાર નીકળે. તો આસ્થાપન બસ્તીમાં પણ વમન ને વિરેચનની જેમ શોધન થાય છે. તો શરીરમાંથી દોષોને ખેંચે છે અને બસ્તી દ્વારા બહાર નીકળે છે. અનુવાસન બસ્તી જેટલી ટકે એટલું વધારે ફાયદાકારક. આસ્થાપન બસ્તી થોડોક સમય ટકી અને જો બહાર ન નીકળે તો ઉપદ્રવો કરે. બહાર ન નીકળે તો બહાર કાઢવા માટેના બધા ઉપાયો કરવા પડે. કારણ કે એમાં શોધન ઔષધ, દાખલા તરીકે મધ છે, ગરમ ઔષધોની સાથે આપેલું મધ દૂષિવિષ બની જાય. તો એ દૂષિવિષ ન બને એટલે મધ પચે એ પેલા મધ શોધનનું કામ કરી ઉખેડીને બધું મળ બહાર કાઢી નાખે. એનો હેતુ છે. તેમાં મદન ફળ છે, ત્રિવૃત છે, આ બધા ઉષ્ણ તીક્ષ્ણ જે બાકીના બધા જે શોધન ઔષધો આપેલા છે એ ઔષધો માત્ર શોધન કર્મ કરે અને દોષને બહાર કાઢે એવો હેતુ છે. તો બંને બસ્તી અલ્ટરનેટ આપવાની. એકલી અનુવાસન બસ્તી શા માટે નહીં? એકલી આસ્થાપન બસ્તી શા માટે નહીં? એકલી અનુવાસન બસ્તીથી વાયુનું શમન થાય, પણ પછી લેપાયમાનને કારણે જે કામ
અનુવાસન બસ્તી, આસ્થાપન બસ્તી અલ્ટરનેટ આપીને કરવી જોઈએ. એટલું કામ પછી એકલી અનુવાસન બસ્તી કન્ટિન્યુ આપવાથી થવાનું નથી. પહેલો. બીજું, એ શમનનું કામ કરે, શોધનનું કામ નથી કરતી. જો વાયુને બીજા દોષો સાથેથી ઉખેડીને જુદો કાઢવો હોય, વાયુનું અનુલોમન કરવું હોય, તો આસ્થાપન બસ્તી પણ જરૂરી છે. એટલે અનુવાસન અને આસ્થાપન બસ્તી, આસ્થાપન એકલી આપે તો શરીરમાં વૃક્ષતા વધી જાય, વાયુ વધી જાય. એટલે અનુવાસન અને આસ્થાપન બસ્તી અલ્ટરનેટ આપવાની. પંચકર્મ અંતર્ગત જે બસ્તીનો ઉપયોગ કરવાનો છે એ હોસ્પિટલની અંદર જ કરવાનો, અનુભવી વૈદ્યની સલાહ પ્રમાણે કરવાનો. કારણ કે બસ્તી આપણને એવું લાગે કે ગુદા દ્વારા આપવામાં આવતું, ચડાવવામાં આવતું ઔષધ છે, દ્રવ્ય છે, તો આપણને સામાન્ય લાગે. પણ જેવી રીતે વમનના અને વિરેચનના ઉપદ્રવો થાય અને ઇમરજન્સી ઊભી થઈ શકે, એવી રીતે બસ્તી અનુભવી વૈદ ન હોય, યોગ્ય ઔષધ નક્કી કર્યું ન હોય, માત્રા બરાબર પસંદ ન થઈ હોય, દર્દીનો સાર વગેરેનું, રોગ વગેરેનું ઊંડાણપૂર્વક અધ્યયન ન કર્યું હોય, તો આ બસ્તીના પણ ભયંકર ઉપદ્રવો છે. ત્યાં સુધીના ઉપદ્રવો છે કે તત્કાળ મૃત્યુ થાય, તત્કાળ મૃત્યુ થાય. તો જેટલું વધારે ફાયદાકારક હોય, લાભકારક હોય, એટલું જ નુકસાનકારક હોય. જો તમે સુયોગ્ય સારી રીતે ક્રિયા કરો તો એટલો લાભ થાય, અને અજ્ઞાન હોય, જ્ઞાન ન હોય અને કરી તો એટલું જ નુકસાન થઈ શકે છે. પણ અહીંયા આપણને બસ્તીર વિરેકો વમનમ તથા તૈલમ ઘૃતમ, સીધું આપણને પંચકર્મનું કીધું કે પંચકર્મ અંતર્ગત વાયુ માટે બસ્તી. તો દરેકની ઋતુ છે. બસ્તી ઉત્તમમાં ઉત્તમ પરિણામ ક્યારે આપે? વર્ષાકાળમાં. વિરેચન ઉત્તમમાં ઉત્તમ પરિણામ ફળ ક્યારે આપે? શરદ ઋતુમાં. વમન ઉત્તમમાં ઉત્તમ પરિણામ ક્યારે આપે? વસંત ઋતુમાં. કારણ વર્ષાકાળની અંદર વાયુની વૃદ્ધિ હોય છે, વાયુનો પ્રકોપ હોય છે. જ્યારે જેનો પ્રકોપ હોય ત્યારે તેને મૂળમાંથી બહાર કાઢવું બહુ સહેલું થાય. તો વર્ષામાં વાયુની વૃદ્ધિ, વાયુનો પ્રકોપ હોય છે, ત્યારે વાયુ પર કામ કરવા માટે બસ્તીનો પ્રયોગ કરવાનો, અને એમાં વિવિધ પ્રકારના તેલો સિદ્ધ કરી અને એનો પ્રયોગ કરવાનો છે. વિરેચન સામાન્ય રીતે શરદ ઋતુમાં, અને એમાં પિત્તના પ્રકોપને કારણે પિત્તને નિર્મૂળ કરવા માટે શરદ ઋતુ, અને એમાં ઘીનો શતાવરી છે, પંચગવ્ય ઘૃત છે, ફલ ઘૃત છે, પંચતિક્ત ઘૃત છે, અલગ અલગ ઔષધોથી સિદ્ધ કરેલ ઘી, એનો પ્રયોગ કરાવી સ્નેહન તરીકે અને વમન આદિ કર્મ કરાવી શકે. વિરેચન કરાવી શકાય સ્નેહનમાં. કફ માટે ઉત્તમ ઋતુ વસંતકાળ, અને વસંતકાળમાં કફનું ઉત્તમમાં ઉત્તમ ઔષધ મધ. તો વસંત ઋતુમાં કફને નિર્મૂળ કરવા માટે વિવિધ સ્નેહપાન, ઘી, તેલ વગેરેની સાથે મધનો સંયોગ કરી અને કરવામાં આવેલું સ્નેહન કર્મ અને વમન કર્મ ઉત્તમમાં ઉત્તમ કફને નિર્મૂળ કરવા માટેનું કામ કરે છે. તો 3 દોષો, 3 ક્રિયા
અને 3 ઔષધ, એટલું આપણને આપી દીધું. તેલ તો સામાન્ય રીતે બધા તલના તેલથી બધા તેલ સિદ્ધ કરવાના હોય સામાન્ય રીતે, પણ કોઈ વિશિષ્ટ રોગ હોય તો વળી ક્યારેક મવડાનું તેલ છે કે અલગ એરણ તેલ છે એનાથી સિદ્ધ કરવાનું હોય છે, જ્યાં શાસ્ત્રમાં રેફરન્સ સ્પેશિયલ આપ્યો હોય ત્યાં. બાકીનું તો તલના તેલને બેઝ બનાવી અને સિદ્ધ કરવાનું હોય છે. બધા તેલોમાં જ્યાં તેલનું સ્પેશિયલ નામ ન આપ્યું ત્યાં તલ તેલ વાપરવાનું. પછી એમ કે ભાઈ મવડાનું તેલ વાપરો, સરસ્યું તેલ વાપરો, ત્યાં વિશિષ્ટ રીતે. ઘૃતની અંદર જ્યાં ઘીનું નામ ન આપ્યું ત્યાં ગાયનું ઘી જ વાપરવાનું અને એને સિદ્ધ કરવાનું જે કંઈ હોય તે. પણ ઘેટાનું ઘી છે, બકરાનું ઘી છે, ભેંસનું ઘી છે, એવો સ્પષ્ટ રોગવાઇઝ ઉલ્લેખ હોય ત્યારે જે તે પ્રાણીનું ઘી વાપરવાનું. પણ કાંઈ ઉલ્લેખ ન હોય તો ગાયનું ઘી, અને ગાયના ઘીને સિદ્ધ કરવાનું. મધ તો મધના 5 પ્રકાર હોય છે. મધના એમાં ક્ષુદ્ર માખી, આપણે અહીંથી બહાર નીકળીએ ને એટલે દવાખાનાની બહાર જમણી બાજુ આંકડો છે. આંકડા પાસે ઝીણી એવી તિરાડ છે. તિરાડમાં મચ્છર જેવી ઝીણી ઝીણી માખી ઉડે છે. ક્યારેક જોઈજો, એ માખી ઉડે છે. એ ક્ષુદ્ર મધ છે. એ મધ ટીપામાં હોય, 5-25 ટીપા જેટલું જ હોય, જાજુ ન હોય એ મધ. તો અલગ અલગ જે મધમાખીઓ છે, તો જેવી મધમાખી અને જેવા ફૂલમાંથી રસ આવે એ પ્રમાણે મધના ગુણો હોય છે. તો સામાન્ય રીતે મધ તમામ પ્રકારના કફ ઉપર કામ કરે છે, પણ વિશેષ કરીને માની લ્યો કે ધાણાનું મધ હોય તો જેમાં કફ અને પિત્તનો સંયોગ હોય તો ત્યાં ધાણાનું મધ વાપરવાનું. વરિયાળનું મધ છે તો વરિયાળી પોતે દીપન પાચનનું કામ કરે છે, તો એ મધમાં એવા ગુણો મળે. તો જે ફૂલનું મધ હોય એ ગુણો મધમાં વિશેષ કરી આવે. મધ, તેલ અને ઘી 3 યોગવાહી છે. 3માં જે ઔષધો એડ કરો તો એ આનું પોતાનો ગુણ તો ટકે જ છે, સાથે સાથે જેનો સંસ્કાર આપો છો એના ગુણો એમાં આવે છે. આ 3 યોગ હોય. એટલે ઉત્તમમાં ઉત્તમ જે વસ્તુ હતી ને એનું આપણે સૂચન કર્યું છે કે તથા તૈલમ ઘૃતમ મધુઃ શરીરજાનામ દોષાણામ ક્રમેણ પરમૌષધમ બસ્તિર્વિરેકો વમનમ તથા તૈલમ ઘૃતમ મધુ. પહેલાં તો પંચકર્મનું મહત્ત્વ આપણને સીધું આમાં આપે છે. ખરેખર તો સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ આતુરસ્ય વિકાર પ્રશમનમ છે. આ હેતુ છે. પહેલાં તો સાજા માણસો સાજા રહે એના માટે આયુર્વેદે કામ કરવાનું છે. તો વધુમાં વધુ એનર્જી ક્યાં લગાડવાની? કે માણસો બીમાર ન પડે એમાં લગાડવાની. આપણે બીમાર ન પડીએ એમાં લગાડવાની. તો 70-80% ફોર્સ ક્યાં હોવો જોઈએ? બીમાર જ ન પડીએ. આવો સમાજની અંદર પ્રતિપાદન થાય, પ્રસાર પ્રચાર થાય અને બીમાર ન થાય એના માટેના આહાર, વિહાર, વ્યાયામ, યોગ, ઔષધ આ બધાયનું જો આયોજન કરવામાં આવે તો પાછળ જે આપણી એનર્જી ખર્ચાય છે આરોગ્ય પાછળ, એ ન ખર્ચાય. આ 80% સમય, 80% એનર્જી સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે જો કરવામાં આવે તો આ દેશને બહુ મોટો ફાયદો થાય.
સ્વસ્થ વ્યક્તિ રાષ્ટ્રનો મજબૂત થાંભલો છે. દુર્બલ અને રોગી વ્યક્તિ એ રાષ્ટ્રનો ઉધઈ લાગેલો થાંભલો છે. હવે ઉધઈ લાગેલો થાંભલો લાકડું હોય એને તમે ગમે એટલી ટ્રીટમેન્ટ કરો તો અમુક સમય પછી પાછી ઉધઈ લાગી જાય. એમાં બહુ કાળજી રાખવી પડે. તો બીમાર માણસ થાય જ નહીં, સ્વસ્થ જ રહે એના માટેના વધુમાં વધુ કાર્યક્રમો સ્વયંભૂ ગવર્મેન્ટ તો કરે, સમાજ પોતે કરે, સમાજની સંસ્થાઓ કરે, સમાજના આગેવાનો કરે. એક જાગૃતિ આવે કે બીમાર પડી જ નહીં. એના માટે શું કરવાનું? તો એ જો વ્યાપ વધારવામાં આવે તો આ દેશનું એક બહુ મોટામાં મોટું કામ થઈ જાય. આરોગ્ય ક્ષેત્ર બહુ મોટું કામ થઈ જાય. તો સ્વસ્થ છે સ્વાસ્થ્ય માણસ સાજો રહે એના માટે એમણે પંચકર્મ કરવા. તો આમાં જેમણે પંચકર્મ ન કર્યું હોય એ માનસિક રીતે તૈયાર થઈ જાય. કારણ શરીર શુદ્ધ નહીં. આપણે બહુ ડાયાને બહુ છીએ, પણ આપણી બુદ્ધિ કેવી છે? બીજાને સલાહ આપવામાં છે. આપણે સલાહ આપીએ, જ્યારે આપણે એને અનુસરવાનું હોય ને ત્યારે આપણે પાછા પીછેડ થઈ જાય છે. તો જેવી રીતે સલાહ આપી આપણને ગમે છે એમ આપણે બીજાને કહીએ કે આરોગ્ય માટે આવું કરો, આરોગ્ય માટે આવું કરો. આપણે બધા જ્યારે આ સિદ્ધાંતો શીખીએ છીએ તો આપણે ખરેખર આયુર્વેદના પ્રેમી, ચાહક અને હું તો એમ કહું કે આધાર સ્તંભ છીએ. આધાર સ્તંભ બનવાની આપણી પાત્રતા છે. એના માટે આપણે આ પરીક્ષામાંથી બધા એને પસાર થવું જોઈએ કે આપણે આપણા શરીરને શુદ્ધ કરવું જોઈએ. જેનું શરીર શુદ્ધ એના અવયવો શુદ્ધ. આપણે આટલી બધી અશુદ્ધિ વચ્ચે આપણા શરીરના આખું શરીર અશુદ્ધ છે, અવયવો અશુદ્ધ છે, વાયુ પિત્ત કફનું કોઈ નિયંત્રણ જ નથી. મન પડે ત્યારે વાયુ પિત્ત અને કફ વધઘટ થયા રાખે. બીમાર પડી ત્યારે આપણને ખબર પડે કે આપણને શરદી ઉધરસ થઈ, ઝાડા ઉલટી થયા, પેટમાં દુખ્યું, માથું દુખ્યું, નબળાઈ આવી, તાવ આવ્યો. ખરેખર આ એક્સિડન્ટલી હોતું નથી, પણ આપણે આપણા શરીરને શુદ્ધ નથી કર્યું, જાગૃત નથી શરીર પ્રત્યે. એટલે રોગો તો 7 દિવસ 10 દિવસ કે 2 દિવસ પહેલા જ દરવાજો ખખડાવે. જો તમે સાંકળ ખોલો તો ઘરમાં આવે, અને ન ખોલો તો ઘરમાં ન આવે. તો આપણે અભાન અવસ્થા એટલા માટે છે કે આપણું શરીર શુદ્ધ નથી, એટલે આપણને ખબર નથી. કૃષ્ણ ભગવાને એવું કીધું ને કે અર્જુન, તું બીમા, તું જેને માર્યો ને, તું જેને અણે છે ને, એ કોઈ જીવતા નથી, એ બધા મરી ગયેલા જ છે. આ અર્થમાં કે જેનું શરીર અશુદ્ધ છે, એનું મન અશુદ્ધ હોય તો એની જીવનચર્યાની કોઈ ક્રિયાઓ હોશમાં હોતી જ નથી, જાગૃતિમાં હોતી જ નથી. એટલે આપણે અત્યારે જાગૃત છીએ, આપણે અત્યારે તંદુરસ્ત છીએ, એ આપણો વહેમ છે. તંદુરસ્તી કોને કહેવાય? શરીર શુદ્ધ કોને કહેવાય? ઇન્દ્રિયોની તાકાત કેવી હોય, વિચારની શક્તિ કેવી હોય, ચિંતન કેવું હોય, સુખ કેવું હોય, આનંદ કેવો હોય, એ તો જેનું શરીર શુદ્ધ હોય ને એને જ ખબર હોય. ઊંઘ કેવી હોય. હું ઘણીવાર તમને કહું છું કે શરીરને એક એક ક્રિયાઓ અતિ આનંદ આપનારી છે. અતિ. કોઈ એવી ક્રિયા નથી કે જેમાં આપણને આનંદ ન આવે. કોઈ એવી ક્રિયા નથી જેમાં આપણને સંતોષ ન થાય. ભયંકર ગરમીની વચ્ચે પણ અકળામણ થાય ને પરસેવો વળે, એમાં પણ અદ્ભુત આનંદ છવાયેલો છે. બહુ મોટું રિલેક્સેશન છે.
પણ આપણે આપણા શરીરની અશુદ્ધિ એટલી બધી છે કે એમાં આપણે દુઃખ અનુભવીએ છીએ. તો આનું એક જ કારણ છે કે આપણા શરીરની અંદર ઇન્દ્રિયોમાં રહેલી અશુદ્ધિને કારણે જેવો અનુભવ થવો જોઈએ એવો અનુભવ થતો નથી અને વિકૃત અનુભવ થાય છે. આપણે કેરમ રમતા હોય અને ઠીકરીને તમે યોગ્ય નિશાને ફેંકવો હોય ત્યાં તો રિબાઉન્સ કરીને કેમ પહેલી દિશા મારીને ત્રીજી ખૂણા ઉપરની જે ઠીકરી હોય એને તમે આઉટ કરો છો. એવી રીતે અશુદ્ધ શરીરની અંદર વાયુ પિત્તના કફ એના ઇમ્બેલેન્સને કારણે આપણા શરીરની જે તંદુરસ્તી આપણે અનુભવી જોઈએ, જે સંવેદના આપણે અનુભવી જોઈએ, આનંદ સુખ ને સંતોષની હું વાત કરું અનુભવી, એ તો ક્યારેય ન અનુભવી શકાય. કાચ ઉપર અતિ મેલને આવરણ ચડી ગયેલું હોય તો પાછળનું ચિત્ર તો દેખાય નહીં. કદાચ સૂર્ય હોય ને તો ચાંદા જેવો ઝાંખો દેખાય. એમાં ચાંદાનો દોષ નથી, આપણે કાચને સાફ નથી કર્યો. તો પંચકર્મ સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ, સાજા માણસોએ સાજા રહેવા માટેની એક ક્રિયા છે પંચકર્મ. દરેક વ્યક્તિએ પંચકર્મ કરવું જોઈએ. પહેલી વસ્તુ દરેકે કરવું જોઈએ. પહેલી વસ્તુ ક્યારે કરવું જોઈએ? પહેલાં તો એકવાર પૂરેપૂરું પંચકર્મ કરી નાખવું જોઈએ. પણ જે તમારી જેમ આયુર્વેદ શીખી અને પંચકર્મ કરશે તો એને જે પરિણામ આવશે એને આસપાસ બિલકુલ ક્લિયર દેખાશે. પણ જે શીખા નથી પંચકર્મ કરશે તેને ફાયદો તો થવાનો જ છે, પણ જે ફાયદાની અનુભૂતિ તમને થાય છે એ એને ન થઈ શકે, એટલી અદભુત ન થઈ શકે. પણ દરેક વ્યક્તિએ પંચકર્મ કરવું જોઈએ, કરવું જોઈએ, કરવું જોઈએ. કારણ કે આપણે ઘરની બહાર 15 દિવસ ગયા હોય, ખાલી 15 દિવસમાં ઘરની અંદર આવીએ ને તો ખૂણામાં બધી ઝાડા બાજી ગયા હોય. તમે તાળા મારીને પેક કરી ગયા ને તોય ઘરમાં ઝાડા બાંધી જાય ને ધૂળ ને બધું થઈ જાય છે. તો આપણે આ શરીરમાં વાહ વંટોળ બારીઓ સતત ખુલી, વાહ વંટોળ સતત ચાલો, આજુબાજુમાં ડમરિયું ચાલો, એ બધું ઘરમાં ઘરી જાય. કોઈ દી આપણે ઝાડા ઝપટા કર્યા જ નથી, કોઈ દી સાફ કર્યું નથી, સાફ કરવાનો વિચાર પણ કર્યો નથી. એના કારણે આપણે આપણા શરીરનો, મનનો, વિચારનો, ક્રિયાનો જ્યાં આનંદ લેવો હોય ને લઈ નથી શકતા, કારણ કે અંદર બધા થર જામી ગયા છે. તો પેલું આના પછીનું દિનચર્યા, ઋતુચર્યા વગેરે આવશે. તો નિત્ય પંચકર્મ, એક તો નિત્ય શરીરની શોધનની ક્રિયાઓ નિત્ય કરવાની એક, અને બીજું આખા શરીરને શુદ્ધ કરવાનું જે પંચકર્મ. તો શરીરને શુદ્ધ કરવાનું પંચકર્મ કોઈ કરે એમાં નિષ્ણાંત વૈદ હોવો જોઈએ, કારણ કે આ ખૂબ મોટું ફળ આપનાર છે. નિષ્ણાંત વૈદ હોય તો, અજ્ઞાની હોય તો એટલું જ નુકસાન થઈ શકે. અનુભવી જોઈએ, દક્ષ તીર્થાત શાસ્ત્રાર્થો દ્રષ્ટ કર્મ શુચિર ભિષક, આવા લક્ષણો વાળો વૈદ્ય. અને આ પંચકર્મ કરવાથી શરીરની જે શુદ્ધિ થાય, ઇન્દ્રિયોની જે શુદ્ધિ થાય, મનને વિચારની જે ગતિ પ્રાપ્ત થાય એ અદ્ભુત હોય છે. તો પેલું તો આ બધાને સૂચન એ છે કે માનસિક રીતે નક્કી કરી લ્યો કે દરેકે પંચકર્મ કરવાનું છે. પંચકર્મ કર્યા પછી આપણને ખ્યાલ આવશે પંચકર્મ શું વસ્તુ છે. પહેલી વસ્તુ. તો જેવી રીતે ઘરને સાફ સૂફ કરીએ છીએ એવી રીતે આપણા શરીરને પણ સાફ સૂફ કરવો જોઈએ.
ઘરમાં જ્યાં જેવો ખૂણો ત્યાં એવી હાવરણી ને એ રીતે આપણે ઊંચાઈ ને એ રીતે બધું આપણે જોડા જાડા ઝપટો કરીએ છીએ. તો ઘર કરતાં લાખ ગણા વધારે ખાચા કૂચી આપણા શરીરમાં છે. વધારે આડી અવળી ટેઢી મેઢી નળિયું આપણા શરીરમાં છે, કે જે વાળ કરતાં પણ પટલી નળિયું આપણા શરીરમાં છે. એ બધાને ચોખ્ખી કરવાની છે. દુનિયાની અંદર, વિશ્વની અંદર, બ્રહ્માંડની અંદર પંચકર્મ જેટલી ઉત્તમ શરીર શુદ્ધ માટેની પ્રક્રિયા બીજી કોઈ નથી. પૂરા બ્રહ્માંડમાં પૂરેપૂરા આપણા વેદ જે કયો એમાં પંચકર્મ જેવી ઉત્તમ શરીર શુદ્ધ કરનારી બીજી કોઈ પ્રક્રિયા નથી. કારણ કે આમાં કોઈ પણ પ્રકારની ચીરફાડ કરવાની આવતી નથી. કોઈ પણ પ્રકારની ચીરફાડ કાપકૂટ કરવાની આવતી નથી. પૂર્ણ દૈવી ચિકિત્સા છે. પૂર્ણ દૈવી ચિકિત્સા છે. બીજું કે જેવી રીતે આપણને કાંટો લાગે તો બીજો કાંટો કાપી અને કાંટાથી કે આપણે કાંટો કાઢી લઈએ છીએ, એવી રીતે આમાં શરીરને સ્નેહન આદિથી પૂર્વકર્મથી તૈયારી કરી અને પછી જે ઔષધ આપવામાં આવે છે એ ઔષધ પૂરેપૂરા શરીરમાં વ્યાપી શરીરમાં દોષોને ઉખાડી હોજરીમાં આતરમાં લાવી અને બહાર કાઢે છે. બહાર કાઢે છે ત્યારે અંદર જે આપણે આપેલું પીધેલું દ્રવ્ય એ પણ પાછું બહાર નીકળી જાય છે. આ બહુ મોટામાં મોટો વિશિષ્ટ ગુણ છે. અને એના સ્પષ્ટ લક્ષણો છે કે તમારા પીધેલા વમન ઔષધ કે વિરેચન ઔષધ એ ફેલાણા, એના લક્ષણો, ન્યા રહ્યા પછી એને દોષોને છૂટા કર્યા એના લક્ષણો, પછી દોષો આખા શરીરમાંથી ભેગા થઈ અને હોજરીમાં કાતરમાં આવે છે એના લક્ષણો, અને એ બહાર નીકળે એના લક્ષણો સ્પષ્ટ આપ્યા છે. એટલે આપણને ખ્યાલ જ આવશે કે ભાઈ હવે ઔષધ આ કામ કરી રહ્યું છે. તમે વાયુ, પિત્ત કે કફ પ્રત્યક્ષ દર્શન કરવા હોય તો પંચકર્મમાં તમને જોવા મળે. ક્લિયર કટ કફ, ક્લિયર કફ, પિત્ત, આ તમને આપણને દર્શન થાય. દરેક પંચકર્મ દરેક વ્યક્તિમાં થાય. નિષ્ણાંત વૈદ હોય એટલે દરેકમાં થાય. મને કહેજો, હું તમને આપણા જે પંચકર્મના દર્દી હોય ને એના પિત્ત ને કફ નીકળતો એના વિડીયો બતાવીશ, ખબર પડે. અર્ચનાબેન સોરઠિયા, જયેશભાઈ સોરઠિયા. જયેશભાઈ અને અર્ચનાબેન મારી પાસે, જયેશભાઈ પોતાના પંચકર્મ માટે મારી પાસે આવ્યા હતા 4-5 વર્ષ પહેલાં કે ભાઈ મારે પંચકર્મ કરવું છે. એનું બધું સમજાવ્યું. પછી વાતમાંથી વાત થઈ તો બીજી કે ત્રીજી સિટિંગમાં એવી વાત થઈ કે અમારે પ્રેગ્નન્સી રાખવાની છે, ગર્ભધારણ કરવાનો. તો અર્ચનાબેનને મેં સલાહ આપી કે બેન તમે જો પ્રેગ્નન્સી રાખવી જ હોય તો તમે પણ પંચકર્મ કરી લો. તો એણે સહર્ષ સ્વીકાર, કાંઈ વાંધો નહીં સાહેબ, હું પંચકર્મ કરી નાખો. એને 1% કોઈ તકલીફ હતી જ નહીં, બિલકુલ તકલીફ નહોતી. તો પતિ પત્ની બંનેનું એક સાથે સ્નેહન કર્મ કર્યું ઘૃતથી, પછી વમન કર્મ કર્યું. તો અર્ચનાબેન બિલકુલ સ્વસ્થ, તંદુરસ્ત. એનું જે કફ અને પિત્ત નીકળ્યું ને એ કલ્પના ન કરી શકે, એટલો બધો કફ ને પિત્ત નીકળો વિકૃત. કુદરતે કેવો સંકેત આવ્યો. મેં એને સલાહ આપી કે ભાઈ બેન તમે પંચકર્મ કરો. એમણે તરત સર સ્વીકાર લીધું, ભાઈ ચાલો સાહેબ કરી નાખો. અને એ એટલા દોષો નીકળ્યા, એ તમને વિડીયો બતાવીશ. એ તંદુરસ્ત, સ્વસ્થ, કાંઈ તકલીફ સિમ્ટોમેટિક હતી નહીં. હવે આવા દોષો અંદર છુપાયેલા હતા. જો એ પંચકર્મ વમનાદિ પંચકર્મ ન કર્યું હોત
તો એ દોષો કાળક્રમે ઋતુ વગેરેને કારણે મોટા થઈને ભયંકર રોગો ઊભા કરવાના હતા. એમાંથી બચી ગયા. સાથે સાથે ઉત્તમ સંતાન પ્રાપ્તિના જે કાંઈ ગર્ભ સંસ્કારને બધું કરી અને એ સરસ મજાની એ પ્રોસેસ આખી બધી પૂરી થઈ. તો કહેવાનું એમ છે કે આપણે ધારતા હોય આપણા શરીરમાં કે આપણે શુદ્ધ છીએ, તો નથી. એ તો પંચકર્મ વખતે કફ ને પિત્ત ને બધું નીકળે ત્યારે ખબર પડે કે અંદર આપણામાં કેટલી ગટર ભરેલી છે. તો આપણે માનસિક રીતે અત્યારે બધા સંકલ્પ લઈએ કે આપણે આપણું શરીર શુદ્ધ કરવા માટે આપણે પંચકર્મ કરીશું. જ્યારે જેની અનુકૂળતા હોય ત્યારે કરીશું, પણ પંચકર્મ બધા કરીશું. એ જરૂરી વસ્તુ છે. નહીંતર ક્યારેક અકસ્માત, અત્યારે તમે જુઓ છો એકાએક કિડની ફેલ થઈ જાય છે, એકાએક હૃદય બંધ થઈ જાય, એકાએક મગજને એટેક આવે. એનું કારણ શું? શરીરમાં ભરેલી અશુદ્ધિઓ. તો શરીરમાં ભરેલી અશુદ્ધિઓને પહેલેથી જ ચોખ્ખી કરવામાં આવે અને નિત્ય સફાઈ કરવામાં આવે તો અત્યારે જે ઇમરજન્સી ઊભી થઈને ઇમરજન્સી બહુ ઓછી થઈ જાય. એટલે શરીર જાનામ દોષાણામ, શરીરમાં રહેલા વાયુ પિત્ત કફ એને શુદ્ધ કરવા માટે પંચકર્મ જરૂરી છે. અને આ પંચકર્મ કોઈ પણ પ્રકારની ચીરફાડ વગર કરવામાં આવે છે. બીજું કે કદાચ હજી 1000 વર્ષ સુધી આ બધા સાયન્સ સંશોધન કરી 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 અને ખૂબ આગળ વધે તો પણ પંચકર્મમાં જે શોધન સૂક્ષ્મમાં સૂક્ષ્મ રીતે થાય છે એવું ક્યારેય નહીં કરી શકે. કારણ કે વાળ કરતાં પણ પતલી આર્ટરી, વેન્સ કોઈ પણ હોય તો એ સ્રોતસની અંદર રહેલા સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે દોષોને પણ ખેંચીને બહાર કાઢવાની મોટામાં મોટી આ પ્રવૃત્તિ. તો એમાં નેનો ટેકનોલોજી હું કહી શકું, આના જેવી નેનો ટેકનોલોજી આવવાના નથી. અત્યારે એવી આવે છે કેપ્સ્યુલ જાય શરીર માટામાં જ્યાં હોય ત્યાં કામ કરી, પણ એ અમુક જગ્યાએ જ કરી શકે. વમન, વિરેચન, બસ્તી વગેરેમાં તો પૂરેપૂરા શરીરમાં એક સાથે 1000 ન્યુરોસર્જન એક હારે કામ કરે ને તોય જે શોધન ન કરી શકે એ શોધન પંચકર્મની અંદર આ કર્મ દ્વારા થાય. એક સાથે શરીરમાં કિડનીમાં, ફેફસામાં, હૃદયમાં, મગજમાં, હાડકામાં, નખમાં, વાળમાં, આંખોમાં, ડોળામાં, કાનની બુટીમાં કોઈ પણ જગ્યાએ અશુદ્ધિ હોય તો અશુદ્ધિને ખેંચી હોજરીમાં કાતરડામાં લાવીને બહાર કાઢવામાં આવે છે. અને આવા દર્દીઓ પછી સોરિયાસિસના હોય તો બીજે ત્રીજે દિવસે તો તરત આમાં ક્લિયર થવા માંડે. ચામડીના દર્દી હોય કે બીજા કોઈ, તો અશુદ્ધિને બહાર કાઢવા માટે ઉત્તમમાં ઉત્તમ જો પ્રોસેસ હોય તો આ પંચકર્મ છે. પાછું બીજું કે ચીરફાડ કર્યા વગર શરીરને શુદ્ધ કરવા માટે લોકભાગ્ય, પાછું મજા આનંદની વાત એ છે કે દરેક વ્યક્તિ પછી એ વૈદ્ય તપાસ કરે પ્રકૃતિ પ્રમાણે, ઉંમર પ્રમાણે. 10 વર્ષથી નાના બાળકને 70 વર્ષથી મોટા બાળકને સામાન્ય રીતે પંચકર્મ કરવામાં આવતું નથી, કારણ કે બેમાં બળક્ષય હોય છે. પણ મેં ગયા વર્ષે જ એક 80 વર્ષના કાકાનું પંચકર્મ કર્યું, કારણ કે એમાં સત્વ પાવરફુલ હતું. વર્ષમાં ઉંમર વધારે હતી પણ હતા યુવા. એટલે આ વૈદ્ય નક્કી કરવાનો છે. તો પંચકર્મથી શરીરમાં નિર્મૂળ થયેલા દોષો ફરીવાર ઉત્પન્ન થતા નથી. આપણે શમન ઔષધથી કદાચ દોષો વાયુપિત્ત કફનું બેલેન્સ કરીએ પણ ફરીવાર પાછા નવા એ દોષો પાછા ઊભા થાય છે.
પણ પંચકર્મથી શોધન કરેલા દોષો ફરીવાર પાછા ઉત્પન્ન થતા નથી. આપેલું બીજું, પંચકર્મ કરવાને કારણે આપણને આપણા શરીરનું જ્ઞાન બહુ થઈ જાય. કારણ કે શરીર એકદમ શુદ્ધ કાચની પૂતળી જેવું. કાચની પૂતળીમાં તમે જેવા કલરનું પાણી નાખો એવું શરીરમાં ફેલાય જાય અને આપણે જોઈ શકીએ. એમ હું તમને વારંવાર જે વાતો કરું છું એ વાતો અત્યારે તમને શબ્દમાં સમજાય છે, તમે સાંભળો છો, ક્યારેક ક્યારેક અનુભવો છો તમે, બાકી અનુભવતા નથી. જો એ શબ્દોને સાકાર રીતે અનુભવવું હોય તો શરીરનું શોધન કરવું પડે. તો અત્યારે જે વિચારો આપણને દુઃખ આપનારા છે એ સુખ આપવા માંડે. જે કાર્યો દ્વારા આપણને દુઃખ ઉત્પન્ન થાય એ જ કાર્યો સુખ આપવા માંડે. જે આપણી દિનચર્યાની બધી ક્રિયાઓ છે કષ્ટદાયક છે એ જ સુખદાયક થઈ જાય. માટે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ, સ્વસ્થ્ય સાજા રહેવા માટે પોતાના શરીરનું શોધન કરવું. શોધન કર્યા પછી ખરેખર તો પંચકર્મનો હેતુ શું છે? રોગોને દૂર કરવાનું, વાયુપિત્તનું બેલેન્સ કરવાનું. પછી રસાયણ અને પંચકર્મ એ શરીર શુદ્ધ કરવાનું છે. પછી તમારે રસાયણ અને વાજીકરણ, ઉત્તમ સંતાન પ્રાપ્તિ માટે, શુક્ર ધાતુની વૃદ્ધિ માટે, સારામાં સારા બળને પ્રાપ્ત કરી અને ઉત્તમ સંતાન કરવું હોય તો એના માટે વાજીકરણ ઔષધો છે કે જે ઘોડા જેવી શક્તિ આપે અને બળવાન સંતાનો ઉત્પન્ન કરે. એ વિદ્યા આપણને વાજીકરણમાં મળે છે. રસાયણની અંદર, રસાયણ કર્મની અંદર શરીરમાં સુખ, સ્થિરતા, શાંતિ અને દીર્ઘાયુ પ્રાપ્ત થાય. તમે ધારો એવા ગુણો શરીરમાં ઉમેરી શકો એવું જે કર્મ છે એને રસાયણ કર્મ કીધું છે. આ રસાયણ અને વાજીકરણ કર્મ પંચકર્મ કર્યા પછી કરવાનું. ચ્યવન ઋષિને વાર્ધક્ય આવી જવાને કારણે શરીરમાં નબળાઈને બધું આવી ગયું, તો એમણે પંચકર્મ આદિ કર્યા પછી ચ્યવનપ્રાશ નામનું જે રસાયણનું સેવન કર્યું. જો શરીર શુદ્ધિ કર્યા વગર એકલું ચ્યવનપ્રાશ ખાધું હોત તો એને આ ફાયદો ન થાત. પણ પંચકર્મ કર્યું પછી ચ્યવનપ્રાશનો ફાયદો થયો. આજે ચ્યવનપ્રાશ લાખો નહીં, કરોડો કિલો વિશ્વમાં ખવાય છે. કરોડો કિલો વિશ્વમાં ચ્યવનપ્રાશ ખવાય છે. પણ ચ્યવન ઋષિને ફાયદો થયો એવો નથી થયો. શું કામે? કે આપણે શરીરને શુદ્ધ કર્યા વગર રસાયણ કર્મ કરીએ છીએ. તો ચ્યવનપ્રાશ તો સારો જ છે, ચ્યવનપ્રાશમાં દોષ નથી, પણ અશુદ્ધ શરીરમાં ઉમેરવામાં આવેલું ઔષધ પણ ઔષધનું કામ કરી શકતું નથી. અશ્વગંધા, શતાવરી, મૂસળી, સુવર્ણ ભસ્મ, બંગ ભસ્મ, તામ્ર ભસ્મ, લોહ ભસ્મ, આમળા, ત્રિફળા, હરડે, અર્જુન, ભીલામો, આકડો, આ બધી ઔષધિઓ, એટલી બધી ઔષધિઓ છે કે એક કરતાં એક ઔષધિઓ આપણા શરીરમાં નવા નવા ચમત્કારો આપી શકે એવું છે. પણ એના માટે શરીર તો પાત્ર હોવું જોઈએ ને. એટલે શરીરને પાત્ર બનાવવા માટે શરીર શોધન જરૂરી છે. શરીર શોધન થાય પછી જ ઔષધિના શાસ્ત્રોમાં જે ગુણો આપેલા છે એ ગુણોનું આરોપણ આપણા શરીરમાં થાય. ત્યાં સુધી આરોપણ થાય નહીં. આપણે ઘણીવાર વાંચતા હોય કે ભાઈ હરડેના આવા આવા ગુણો, આમળાના આવા આવા ગુણો, લસણના આવા આવા ગુણો, બેડાના આવા આવા ગુણો આપણે વાંચીએ છીએ, પણ જ્યારે પ્રયોગ કરીએ ત્યારે એટલું પરિણામ નથી મળતું. કારણ કે આપણું શરીર અશુદ્ધ છે. એટલે શરીરને શુદ્ધ કરવું
પંચકર્મ કરવાથી પ્રેક્ટિકલ રીતે શરીર કઈ રીતે શુદ્ધ થાય છે એ આપણને સમજાય. બીજું, પંચકર્મ કરવાથી જેની ઇન્દ્રિયો નિગ્રહ હોય એ વિશેષ કરી પોતાની ઇન્દ્રિયો પર જીત મેળવી શકે છે. કારણ કે પંચકર્મ દરમિયાન બ્રહ્મચર્ય આદિ ઘણા બધા નિયમોનું ઘણા સમય સુધી પાલન કરવું પડે છે. એના કારણે શક્તિ સંગ્રહ થાય છે અને ઇન્દ્રિયોની શક્તિ, શરીરની શક્તિ પણ વધે છે. તો એમાં એક પ્રકારનો સંયમનો ગુણ પણ ખૂબ વધે છે. એટલે શરીરમાં રહેલા વાયુ પિત્ત કફ દોષો સતત વધઘટ થાય છે. પરિણામે નવા નવા લક્ષણો ઉત્પન્ન થાય છે, જેને આપણે અશુદ્ધિ કહીએ છીએ. એને દૂર કરવા માટે ઉત્તમ પંચકર્મ અને વાયુ પિત્ત અને કફ, બસ્તી, વિરેચન અને વમન, તેલ, ઘી અને મધ આ આપણને સ્પષ્ટ આપી દીધો છે. તો સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણ, સાજા માણસોએ સાજા રહેવા માટેનું કામ છે. પછીનો વિકલ્પ છે આતુરસ્ય વિકાર પ્રશમનમ ચ. બીમાર વ્યક્તિ હોય એણે પોતાના રોગો દૂર કરવા માટે આયુર્વેદનું સેવન કરવાનું. બીજો હેતુ છે. હવે પાઠ ખરેખર કેવો હોય છે કે 80%, હું તો કહું છું 80 ને 90% એનર્જી માણસો બીમાર જ ન પડે એમાં ખર્ચાવી જોઈએ. અને 10% જો બીમાર હોય તો, બીમાર પડે તો એની પાછળ એક વ્યવસ્થા ઊભી કરવી પડે. સાંપ્રત સમયમાં ઊંધું થઈ ગયું છે. 10% પણ પૂરતી જાગૃતિ માણસો સાજા રહેવા માટે નથી. અને માણસોને સાજા રહેવું હોય તો એના માટે ઉપલબ્ધ ભૌતિક આહાર દ્રવ્યો, વિહાર, વિચાર, સમાજ એ સ્વસ્થ રહે એવું નથી. અત્યારે તમારે ગાયનું દૂધ જોતું હોય ક્યાં આમ લેવા જાવ, લ્યો. હવે 10,000ની વસ્તી હોય એમાં કદાચ 5 ગીર ગાય હોય તો 5 ગીર ગાય કે 10,000 વ્યક્તિનું ભરણ પોષણ ન કરી શકે ને એમાં દૂધ પૂરું ન પડે. સમાજની એક વ્યવસ્થા ઊભી કરવી પડે કે એને પોષક દ્રવ્યો જે સારા ને સાચા અને શાસ્ત્રમાં બતાવે લેવા મળવા જોઈએ. એવા સમાજની રચના હોવી જોઈએ જેમાં માનસિક રીતે પણ ઘર્ષણ ઉત્પન્ન ન થતું હોય, ભય ઉત્પન્ન ન થતો હોય. તો આ પણ સ્વસ્થ વ્યક્તિને સ્વસ્થ રાખવા માટેનું એક પાસું છે. 100 વર્ષ પહેલાં, 200-500 વર્ષ પહેલાંના આપણા સમાજમાં જતા રહ્યો તો ખબર પડે કે શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક બધી રીતે વ્યક્તિ સ્વસ્થ રહી શકે એના માટેની બધી જરૂરિયાતો સંતોષાતી હતી. ભૌતિક સાધન અત્યારે છે એટલા નહોતા, પણ જરૂરિયાતો સંતોષાતી હતી. તો 90% સ્વસ્થ માટેની વ્યવસ્થા, જેને બદલે આ યુગમાં અત્યારે બીમાર વ્યક્તિ પડે એના માટેની 90% એનર્જી લગાડી દીધી છે અને 10% એનર્જી આપણે સ્વસ્થ માટે લગીને, એ ખાલી કહેવા પૂરતું છે, આંકડા ઊભા કરવા માટેનું છે. તો આ દિશામાં સરકાર, સમાજ, આગેવાનો, સંસ્થાઓ જો કામ કરે તો ભવિષ્યમાં સ્વસ્થ વ્યક્તિનું ધીમે ધીમે પ્રમાણ વધતું જાય, બીમાર વ્યક્તિનું પ્રમાણ ઘટતું જાય. તો પરિણામે હોસ્પિટલો વગેરેના જે મોટા એક આયોજન ઊભા કરવા પડે છે એની પાછળ આપણી શક્તિ વેડફાતી ઓછી થાય. એટલે આ બાબતે જે વ્યક્તિને જે વિચારનું આંદોલન કરવાની ઈચ્છા થઈ, આંદોલન દોડવા માંડવા. પહેલાં તો દરેક વ્યક્તિ કાંઈક ને કાંઈક આંદોલનમાં જોડાયેલો હોવો જોઈએ. કોઈ દાંતણમાં જોડાયેલો હોય, કોઈ કોટનના કપડામાં જોડાયેલો હોય, કોઈ ગાયમાં જોડાયેલો હોય,
કોઈ લીપણમાં જોડાયેલો હોય, કોઈ છે તો આપણે ખાખરાના પોયડિયાને એમાં ખાવું, એમાં એનો પ્રચાર કરતો હોય, કોઈ દાંતણનો પ્રચાર કરતો હોય, ભાઈ હવે આપણે બાકીની બજારની ટૂથપેસ્ટનું બધું બંધ કરો ને આપણે દાંતણ વાપરો, દંતમંજન વાપરો. તો કોઈ સારા પુસ્તકો એના આંદોલનમાં જોડાયેલો હોય, કોઈ વૈદિક સંસ્કૃતિ એમાં જોડાયેલો હોય, કોઈ યજ્ઞમાં જોડાયેલો. તો દરેક વ્યક્તિ કોઈક ને કોઈક આંદોલનમાં સામેલ હોવો જ જોઈએ. તો આપણામાં જે આંદોલનનો સમૂહ છે એ સમૂહના ગુણો આપણામાં આવે, તો આપણે એ ગુણોમાં ટકી શકીએ. માટે સ્વસ્થ સમાજ ઊભો કરવા માટે જે કાંઈ કરવું ઘટતું એ જરૂરી છે, એ બહુ પહેલી જરૂરિયાત છે. અને સ્વસ્થ સમાજ તો રહે કે એને જરૂરી બધા પાસાઓ મજબૂત હોવા જોઈએ. સમાજની 80% પબ્લિક એવી છે કે જે તૈયાર વસ્તુ જે મળે એની ઉપર પોતાનું કાર્ય ચલાવી લે એવી છે. 20% વ્યક્તિ એવી છે કે જે પોતે ડિસિઝન લે છે અને આગળ ચાલે છે. તો જવાબદારી અત્યારે 20%ની છે. બસની અંદર ડ્રાઈવર અને કંડક્ટર બે જાગતા હોય, બાકીના 60 જણા સૂતા હોય. તો જવાબદારી કોની છે? ડ્રાઈવરની અને કંડક્ટરની, બેની જવાબદારી છે. પહેલાં સુખરૂપ પહોંચે એની જવાબદારી ડ્રાઈવર અને કંડક્ટરની છે. તો આ સમાજમાં જે જાગૃત છે, જેને જ્ઞાન છે, જેને પીડા છે, એવી વ્યક્તિ ડ્રાઈવર ને કંડક્ટર છે. એવી વ્યક્તિની જવાબદારી છે. એમણે એવું નહીં વિચારવાનું કે મારે એકને કરવાનું, આ બધું ગામ આખું કાંઈ કરતું નથી. ગામ કોઈ દિવસ નથી કરવાનું, કારણ કે બધા મુસાફરો છે. અને મુસાફરોમાંથી જેથી બસ આંકવા મળશે તેથી બસ ભટકાઈ જવાની છે. એટલે એ બેઠાડી જ બરાબર છે. એમ જો અમારે અહીં ખડસુપામાં છે ને વૃક્ષારોપણનો કાર્યક્રમ મેં વિચાર બહુ ઊંડું તળાવ થયું, તો કીધું આમાં વૃક્ષો આપણે 400-500 વૃક્ષો વાવીએ. તો 2-5 મિત્રોને વાત કરી, મન કે સાહેબ આ ગામમાં ન થાય. મન કે સાહેબ તમે હું બે જ વધવાનું, કોઈ આવવાનું નથી. મેં કાંઈ પ્રયત્ન કરવામાં આપણો શું વાંધો છે? તો આજુબાજુમાં બહેનો, ભાઈઓ, આગેવાનો બધાને મહિના 1.5 મહિનાથી વાતો કરતા હતા. તો તમે નહીં માનો, વૃક્ષારોપણનું જ્યારે જાહેર કર્યું ત્યારે વૃક્ષારોપણમાં 30-35 બહેનો આવ્યા, 25 ભાઈઓ આવ્યા. 400 વૃક્ષો 2 કલાકમાં વાવી દીધા. 2 કલાકમાં 400. ગામના ખુદ કે સાહેબ અહીંયા કોઈ આવવાનું નથી ને આમાં કોઈ મદદ કરવાની નથી, તમે ગમે એટલી રાયડું નથી કરો. તો એનો અર્થ એવો થયો કે સમાજની અંદર મદદ કરવાવાળા તો છે જ, આ વિચારવાળા છે જ, પણ આપણો પડઘો ત્યાં સુધી પહોંચવો જોઈએ, પડઘો પહોંચવો જોઈએ. એટલે સ્વસ્થ સ્તંભો ઊભા કરવા માટે આદર્શ ગુરુકુલો, આદર્શ સમાજ વ્યવસ્થા, આદર્શ ધર્મ, આદર્શ રાજકારણ જેટલું મજબૂત બને એટલો સમાજ સ્વસ્થ બને. એક આપણા ચરક સંહિતાની અંદર વિમાન સ્થાનની અંદર બહુ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, બહુ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ધર્મ અને અધર્મ ઉપર વાત ચાલે છે. તો ધર્મના મૂળમાં, અધર્મના મૂળમાં રાજા બતાવેલો છે. ધર્મનું મૂળ તો કે રાજા, અધર્મનું મૂળ તો રાજા. રાજા જેવો હોય એના પ્રમાણે ધર્મનો પ્રચાર અને સ્થાપન થાય. રાજા એવો હોય તો અધર્મનો પ્રચાર ને સ્થાપન થાય. એટલે રાજાને આધારે ધર્મ રહેલો છે, બહુ સ્પષ્ટ કીધું. એમાં કોઈ પણ પ્રકારનું પેસ્ટપેસ્ટ કરવામાં નથી આવ્યું. તો રાજાના આધારે ધર્મ ટકેલો છે, રાજાના આધારે રાષ્ટ્ર ટકેલું, રાજાના આધારે બધું ટકેલું છે. તો ખરેખર તો રાજા એટલે કોણ? દાખલા તરીકે આપણે ભારત છે, ભારતનો એક રાજા હોય તો આપણે એને વડાપ્રધાન શબ્દ નામ આપીએ. ગુજરાતનો રાજા હોય તો આપણે એને મુખ્યમંત્રી શબ્દ આપીએ. એવી રીતે જિલ્લા, તાલુકા, ગામ, શેરી, ઘર અને વ્યક્તિ આવે કે ન આવે?
તો જેમ જેમ આપણે નાના 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 બાજુ જાય તો આપણે વ્યક્તિ આવી તો આપણે પોતે પણ આપણા પોતાના રાજા હોવા જોઈએ. આપણાથી ચાલુ કરીએ તો આપણે જો રાજા હોય તો આ નગર છે સુવ્યવસ્થિત ચાલવું જોઈએ. જો આપણે સારા રાજા હોય તો, અને આપણે સારા રાજા ન હોય તો આમાં અધર્મ ફેલાય. આપણે દુઃખી છીએ એનો અર્થ એવો અધર્મ ફેલાણો, અંધાધૂંધી ફેલાણી. ગમે ત્યારે હોનારત આવે, ગમે ત્યારે વાવાઝોડું આવે, ગમે ત્યારે પૂર જેવી સ્થિતિ આવે, ગમે ત્યારે ઝઘડા થાય, ગમે ત્યારે ગુસ્સો આવે, ગમે ત્યારે બીમાર પડીએ, તો એનો અર્થ એવો કે આ નગરના આપણે કહેવાતા રાજા છીએ તો આપણે ધર્મનું આચરણ કરીશું કે અધર્મનું કરી પહેલાં આપણે નક્કી કરવાનું. કારણ અહીંથી મેં વાત એટલા માટે લીધી કે આપણી ટેવ છે કે સીધે સીધું પહેલાં બીજાની સામે આંગળી ચીંધવાની. આપણે સ્વસ્થ હોઈએ તો આપણે બીજું કામ કરીશું, ત્યાં સુધી બીજું કામ કરી શક્ય જ નથી. તો વ્યક્તિથી ચાલુ કરી આપણે આપણો શરીરના રાજા છીએ. એના માટે આપણે એક આદર્શ રાજા કેવો હોય અને પોતાની પ્રજા માટે શું કરે, જે કરવું ઘડતું બધું કરે. પહેલી વસ્તુ. હવે આવી ઘર. ઘરમાં 5 વ્યક્તિ છે તો ઘરમાં એક રાજા હોય કે જેનું આપણે બધું માનતા હોય, ફોલો કરતા હોય. તો આપણે આપણા ઘરમાં આપણે રાજા છીએ અથવા આપણા રાજાને આપણે જેટલો આપવો જોઈએ આદર આપીએ, ફોલો કરીએ છીએ. જો આપણું ઘરને આપણે તંદુરસ્ત બનાવી શકતા હોય તો પછી ત્યાંથી આગળ આવે શેરી કે મોહલ્લો કે ફળી, ત્યાંથી આગળ આવે ગામ, તાલુકો ને બધું. એમ તો ઉપરથી નીચે લઈ જવાનું બદલે નીચેથી ઉપર જો આપણે જવાનો પ્રયત્ન કરીએ તો મને એવું લાગે છે કે એકડો સારો વ્યવસ્થિત ઘૂંટાઈ શકે. એટલે ચરક સંહિતાની અંદર, વિમાસની અંદર જે અદ્ભુત વાતો કરી છે, ખૂબ બધી વાતો કરી, ઘણી બધી કરી છે, પણ આ વાત બહુ સ્પષ્ટ કરી. અધર્મ અને ધર્મ રાજાના આશ્રય રહેલો છે. તો આના માટે પણ આપણે ખૂબ બધું ચિંતન કરવાની જરૂર છે, ખૂબ બધું કામ કરવાની જરૂર છે. જે લોકો ગવર્મેન્ટના કર્મચારી તરીકે આરોગ્ય ક્ષેત્રમાં કામ કરે છે એ ઈમાનદારીથી આના માટે કેટલું કરી શકે એમણે પોતાને ભાગ ભજવવાનો. જે લોકો આરોગ્ય ક્ષેત્રમાં નથી તો એ લોકો આરોગ્ય ક્ષેત્ર માટે શું બલિદાન આપી શકે. એક ખેડૂત છે, એક ખેડૂત જો પેસ્ટિસાઇડ દવા કે રાસાયણિક ખાતર વગર અનાજ પેદા કરે, ગાય આધારિત, તો એ સારામાં સારો દેશ સેવક છે. આરોગ્યનો મોટામાં મોટો સ્તંભ છે. એવી જ રીતના વૈદ કે ડૉક્ટરો, વેપારી વગેરે વગેરે જેટલા અંગો છે સમાજના, બધા અંગો પોતાની રીતે નૈતિકતાથી કામ કરવા માંડે તો ધીમે ધીમે આ રાતોરાત બદલાવ આવે એવી શક્યતા નથી. જો આ આજનો યુગ અને વૈદિક યુગમાં ફેરી છે. આજના યુગમાં કહેવાતી વાતો રહી ગઈ છે, સંસ્કારો પ્રેક્ટિકલી નથી. 1 લાખમાંથી 5 વ્યક્તિમાં જે સંસ્કાર ટીકા છે એ તો ખાલી આશાનો કિરણ છે. એનું જાજુ તરત ફળ મળે એવું નથી. તો આજે વ્યક્તિને એક એક વ્યક્તિ પાસે જાજી અપેક્ષા નહીં રાખી શકીએ. નાથી માની લો વૈદિક સંસ્કૃતિ જુઓ તો જીવન ધોરણ જ એવું હતું કે તમારે ખોટું કરવું જ ન પડે. ખોટું કરવું જ ન પડે. તમારી પાસે ઘી છે તો તમે બાજુ ભાઈને કોની ભાઈને ઘી આપો તો એ તમને મકાઈને અડદ આપે. એ દવા કરે તો તમે એને બાજરો આપી આવો. એ તમારા કપડાં સીવી દેતો હોય તો તમે એને તમારે ઉત્પન્ન થતું હોય બધું. તો આખો વિનિમય વેપાર એમ જ હાલતો. એટલે કોઈને ખાવા પીવાની પૈસાની સમાજનો એક પણ વર્ગ એવો નહોતો કે જેને પોતાને ખાવા પીવાની ચિંતા હોય. જે લોકો બૂટ ચંપલ સાંધતા હતા, બનાવતા હતા, એને પણ ચિંતા નહોતી. તો આ એક સમાજની રચના હતી. આ રચના આજે પડી ભાંગી છે.
તો આ પડી ભાંગાના દુષ્પરિણામો ઘણા બધા છે, પણ જો એને પોઝિટિવ રીતે લઈએ તો આપણને એમાં ફાયદા પણ થઈ શકે. પણ અસ્તુ આપણે અહીંથી વાત ચાલુ એ કરીએ કે પંચકર્મ સ્વસ્થ વ્યક્તિ માટે છે અને સ્વસ્થ સમાજ ઊભો કરવા માટે આપણે થોડી પૂર્વ ભૂમિકાની વાતો કરી. તો આપણે સ્વસ્થ થઈએ તો સ્વસ્થનું પહેલું છે પંચકર્મ, અને પંચકર્મની અંદર વાયુ માટે બસ્તી, પિત્ત માટે વિરેક એટલે વિરેચન, અને કફ માટે વમન. અને આ 3 ઔષધિઓ જો એનો ઉપયોગ કરવામાં આવે તો ઉત્તમમાં ઉત્તમ રીતે પંચકર્મમાં શરીર શુદ્ધિ થાય. અને પંચકર્મનો બીજો ફાયદો એ છે કે આ આપણી વૈદિક ચિકિત્સા છે. આપણે ભારતમાં જન્મેલા છીએ એટલે આપણને પંચકર્મ શીખવું અઘરું ન લાગે, આપણને પંચકર્મ કરાવવું અઘરું ન લાગે, આપણને પંચકર્મ કરવું અઘરું ન લાગે. ઓસ્ટ્રેલિયાથી કે અમેરિકાથી કોઈ વ્યક્તિ આવીને આયુર્વેદ શીખે તો જેવું આપણને સમજાય એવું એને ન સમજાય, કારણ કે આપણે અનેક પેઢીથી આપણા જનીન્સની અંદર પડેલું છે. તો આપણે નસીબ ભાગ્યશાળી એટલા માટે છે જે વાતો કરી છે એ વાતો આપણા જીન્સ સાથે કનેક્ટેડ છે, એટલે આપણે તરત સમજી શકીએ એમ છે. તો આ બધી અનુકૂળતાઓ છે. માત્ર આપણે આળસ તજી જીતેન્દ્રિય થઈ અને શરીર શુદ્ધિ માટેના પ્રયોગો કરવા જોઈએ, પહેલી વસ્તુ. હવે પંચકર્મ કોણ કરી શકે ને કોણ ન કરી શકે એમાં યોગ્ય અને અયોગ્ય એના પણ બધા લક્ષણો આપ્યા છે. માની લો કે આપણે ખેડૂ હોય તો આપણે ખેડૂને સામાન્ય રીતે એમ બને બહુ એને કાંઈ ખબર ન પડતી એને આપણે ખેડૂ કહીએ. પણ ખેડૂને તમે એમ કહો ભાઈ આ જમીનમાં આપણે જુવાર વાવવાની છે, તો એ પહેલાં જોવે ખેતી કેવી છે, માટી કેવી છે, ઘાસ ફૂસ હોય તેને ખેડી રાપલી બધું કમ્પ્લીટ તૈયાર કરે, ખેતર પાણી બધું કમ્પ્લીટ, વરસાદ પહેલાં બધું કમ્પ્લીટ કરી નાખે, કમ્પ્લીટ કર્યા પછી વાવે. અને ગમે ત્યારે ન વાવે, જ્યારે જે ઋતુમાં જે પાક વાવો ને ત્યારે એ ઋતુમાં જ પાક વાવે. પૃથ્વી ઉપરનો મોટામાં મોટો કોઈ વૈજ્ઞાનિક સતત જીવતો હોય ને તો ખેડૂ છે, કારણ કે એ સતત પ્રકૃતિ હારે પોતાના સમયનું, બુદ્ધિનું, ટાઈમિંગનું સેટિંગ કરે તો જ સફળ થાય, બાકી સફળ થાય જ નહીં. કારણ કે પ્રકૃતિમાં વરસાદ, તડકો, ઠંડી અનિયમિત છે, એની વચ્ચે પ્રોડક્શન લેવું એ બહુ અઘરું છે. ગમે એવો એન્જિનિયર હોય ને ખેતી કરવા માટે ખબર પડે કે આપણે કાંઈ આવડતું નથી. કોઈએ કારખાનું ચલાવવું હેલું, કારણ કે કારખાનામાં કમ્પ્લીટ છે કે ભાઈ આટલું ટેમ્પરેચર, આટલા સાધનો, આટલું કામ, આટલું ફિક્સ છે, એ પ્રમાણે મશીન કામ આપે જ, બટન પ્રમાણે કામ આપે જ. એમાં તમારી ગણતરી ઊંધી ન થાય. ખેતીમાં ડગલે ને પગલે તમારી ગણતરી ઊંધી થાય. તમે બહાર વ્યા જાઓ, મોરલા તમે વાપ્યું ચડી જાય, લ્યો ભૂનણા ઘરી જાય, ડોડા ખાઈ જાય, ચકલા, વરસાદ, ઉંદરડા, કેટલી વિકૃત પરિસ્થિતિ વચ્ચે ખેતી કરવાની. તો આ દેશમાં મોટામાં મોટો જો વૈજ્ઞાનિક ખરેખર જીવતો હોય તો ખેડૂત છે, જેણે પોતાની બુદ્ધિનો વિકાસ કરવો હોય, જીવતા શીખવું હોય, હું તો કહું એને ખેડૂત થવાનું. સાચા અર્થમાં એ જીવે છે. અને આપણે બધા જીવીએ છીએ, આપણે એક ભ્રમ છે. ખેડૂત જેવું છે, જંગલની વચ્ચે હરણ છે, એ જીવે છે. કારણ કે એમણે સિંહ અને દીપડાની વચ્ચે સતત પોતાનું રક્ષણ કરવાનું, સતત 24 કલાક એ બેઠો હોય ને તો એના કાન ભગવાનને કહેવાય, પણ આમ કરીને આમ 360 એંગલે આમ ચારે બાજુ ફરતા હોય. એ ફરતા હોય શું, એ અવાજની દિશા પકડવા માટે ફરતા હોય કે ક્યાંય દુશ્મન નથી આવતો ને આપણને ખાવાવાળો. એટલો એલર્ટ ખેડૂ સતત હોય. ત્યારે ખેડૂ પેદાશ ઊભી કરી શકે અને એ આપણને પૂરી. તો આ ખેડૂતો જો સ્વસ્થ સમાજનો એક આધાર સ્તંભ બની જાય, એમ બધા આધાર સ્તંભો થઈ જાય, તો ધીમે 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 કરતાં આપણે જે વાતો કરી છે સાકાર થઈ શકે. અને એના મૂળમાં રાજા રહેલો છે. શરીર જાનામ દોષાણામ ક્રમેણ પરમ ઔષધમ બસ્તિર વિરેકો વમનમ તથા તૈલમ ઘૃતમ મધુ
તેલ, તલનું તેલ. પહેલાં તો તલના છોડવા અત્યારે 50% માણસો એવા છે કે જેણે તલ કેવો હોય જોયા ન હોય. મધ, ઘી. હવે ઘી કેમ બને માણસોને ખબર નથી. તો વિચાર, આપણે કેટલા બધા પ્રકૃતિથી જુદા પડી ગયા છે, પણ આ દ્રવ્યો શુદ્ધ મળવા જોઈએ. તેલ તો શુદ્ધ, તો જ એમાં તમે એને સિદ્ધ કરો તો સારા ગુણો આવે ને. તો તલનું તેલ આપણને ઉત્તમ મળવું જોઈએ. ગાયનું ઘી પણ શુદ્ધ મળવું જોઈએ. મધ પણ શુદ્ધ મળવું જોઈએ. અત્યારે તેલ, ઘી અને મધમાં વધુમાં વધુ ભેળસેળ અત્યારે એમાં થાય. વધુમાં વધુ ભેળસેળ એમાં થાય. સુરતમાં મારી સામે જ એક દુકાન એક ભાઈ ભાડે રાખી. મેં કીધું તું શું કરે? મને કે ઓનલાઈન. મેં કીધું શું વેચસ? તો મને કે ઘી વેચો છો. એલા ઘી કોમ્પ્યુટરમાં? મને કે આ. મેં કેટલુંક થાય? મને કે દરરોજનું કંઈક એમણે કેટલું કીધું, 60 કિલો. દરરોજનું 60 કિલો મારે વેચાય છે. મેં કીધું તું કેટલાનું લે? તો મને કે 600 રૂપિયાનું. મેં કીધું વેચ કેટલા? મને કે 2000 રૂપિયાનું. બસ 600 રૂપિયાનું ઘી લે, 2000નું ઓનલાઈન વેચે, તો એક દિવસનો નફો કેટલો? 60 કિલો ઘી દરરોજનું વેચતો હોય તો 1400 રૂપિયામાં તમે 600 રૂપિયા ખર્ચો કાઢી નાખો. હાલો તો 1000 રૂપિયા જ થયા. એક દિવસના 1000 રૂપિયા ચોખ્ખો નફો. આમ તો બહુ જાજો આપણે કાઢી નાખી તોય. તો હવે 600નું કિલો ઘી લઈને અત્યારે 100 રૂપિયા સરેરાશ ભાવ ગણે. 100 થી 150 રૂપિયા ગાયના દૂધના ચાલે, દૂધના, બરાબર. પણ આપણે 100 રૂપિયા ગણો તો 100 રૂપિયાનું દૂધ 30 થી 35 લીટર દૂધ હોય ને તો 1 કિલો ઘી બને. તો તમે મહેનતને કાંઈ ન ગણો તોય ખાલી પડતર 3000 રૂપિયા કિલો ઘી થાય. 3000 કિલો થાય. અને એમાં તમે વલોવો, નાન, તેન, મેળવો, મજૂરી ગણો તો વધારાનું. હવે એ તમને 600 રૂપિયાનું ઘી કેવું આપતો હોય તમે વિચાર કરી લો. એટલે શુદ્ધ તેલ મળવું જોઈએ, શુદ્ધ ઘી મળવું જોઈએ, શુદ્ધ મધ મળવું જોઈએ. તો આમાં કીધા એવા ગુણો મળે. એટલા માટે આ યુગની અંદર જેને આવી વસ્તુ પતિ, પત્ની, બાળકો, માતા, પિતા, સગા સંબંધી, પડોશી, સુપાત્રને સારા મળ્યા એ આ યુગમાં ભાગ્યશાળી. પહેલાં બધાને સારું મળતું હતું. અત્યારે જેને સારા મળે ને ભાગ્યશાળી કહેવાય. બાકી કોઈને સારું મળે જ નહીં. કોકને મળે એ ભાગ્યશાળી કહેવાય. જેને ગાયનું ઘી શુદ્ધ મળતું હોય, વરસાદનું પાણી પીવા મળતું હોય, સિંધાલુણ ખાવા મળતું હોય, શુદ્ધ ગામડાની હવા મળતી હોય, મોરલાના ટવકા મળતા હોય, વરસાદમાં પલળવા મળતું હોય, ખેતીમાં ખોંદવા મળતું હોય, આ ભાગ્યશાળી. બાકીના બધા ખાલી જગ્યા. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભાગ્યશાળીના લાઈનમાં આપણને વધુમાં વધુ રાખે અને આપણે સ્વસ્થ સમાજનો આધાર સ્તંભ બનવા માટે શું કરી છૂટીએ એટલું વિચારવાનું. આપણે ભેળસેળ ન કરીએ, આપણે સમાજ માટે એટલું કરીએ, જેટલું બોલીએ એટલું કરીએ. એ એક સેવા છે, દેશ સેવા છે. તો આ આયુર્વેદનું જ્ઞાન આપણને સુખ અને શાંતિ. આપણે જો પહેલાં આગળના શ્લોકમાં આવ્યું હતું કે આયુઃ કામય માને ન ધર્મ અર્થ સુખ સાધન. ધર્મ, અર્થ અને સુખ ને મોક્ષ બધું આપે. શરીર શુદ્ધ હોય, ઇન્દ્રિયો શુદ્ધ હોય, દોષો બેલેન્સ હોય તો જીવતા જ મોક્ષ હોય, જીવતા જ સુખની ઉપલબ્ધિ થાય. ક્યાંય સુખ લેવા જવું જ ન પડે. તો આ આયુર્વેદનું પ્રયોજન પ્રમાણે આપણને 3 દોષોને
શોધન કરવા માટે બહુ સરસ મજાનું શોર્ટમાં શોર્ટ આપ્યું છે. આગળમાં આનું ઘણું બધું વિવરણ આવશે, પણ અત્યારે આપણે એટલું સમજી લઈએ. અને પહેલાં તો તેલ, ઘી અને મધને ઓળખતા શીખીએ. તમે તલનું તેલ આવે એટલે આ તલનું તેલ છે ને શુદ્ધ છે કે નથી એ તમને આપણે ઓળખતા આવડવું જોઈએ. ઘી ખાવાથી, સુગંધથી આપણને ઓળખતા આવડવું જોઈએ. મધ એ ઓળખતા આવડવું જોઈએ. તો આપણે દર વખતે હોમવર્કનો ઢગલો જ હોય છે. આ વખતે એક હોમવર્ક વધારે કે તેલ, ઘી અને મધ એને ઓળખતા શીખીએ. અને એ વિવરણ અંદરો અંદર કરવાનું કે શુદ્ધ તલનું તેલ તો આવું હોવું જોઈએ, આ એના ગુણો, આ એની ગંધ, આ એનું છે. શુદ્ધ ઘી ગાયનું તો આ ગુણો, આ એની ગંધ, આ એની ચિકાશ, આ એનું. અને શુદ્ધ મધ તો શુદ્ધ મધ આવું હોય ને આ એના એ. તો હવે તમારે પહેલાં તો શું કરવું પડે, જ્યાં ખરેખર શુદ્ધ તલનું તેલ મળતું હોય, તમારી આંખ સામે કઢાતું હોય, એ લેવાનું. અને એ જો તો ખબર પડશે ને કે ભેળસેળવાળું કેવું હોય. એમ ગાયનું ઘી તમે દૂધ લ્યો ગાયનું, એને વલોવો, મેળવો, એમાંથી ઘી બનાવો, એ ઘી સાચો. તમારી સામે કોઈ મધ લે પાડે અને એ મધ ભેગું કરો, અને પહેલાં તો આને તમે જાણો, માણો અને જ્ઞાનમાં એપ્લાય કરો, પછી બીજાની કમ્પેરિઝન કરો, તો ખબર પડશે સાચું શું અને ખરાબ શું. એટલે આપણે ભગવાન ધન્વંતરીને પ્રાર્થના કરીએ કે આપણા શરીર સ્વસ્થ થાય, બધાના શરીર સ્વસ્થ થાય. એના માટે પંચકર્મ રૂપી જે આપણને પ્રક્રિયા આપી છે શરીર શોધનની, એ બેસ્ટમાં સારામાં સારી છે. અને આના જેવી નેનો ટેકનોલોજી હવે કોઈ દી આવવાની પણ નથી. એટલી સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ સ્વરૂપે કામ કરે છે. તો એનું જ્ઞાન આપણને આવે, એ આપણા શરીર ઉપર શોધન કરીએ, એની અનુભૂતિ કરીએ, અને આપણે કાયમ માટે સ્વસ્થ રહી એવી ભગવાન ધન્વંતરીને પ્રાર્થના કરીએ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહે તેજસ્વીનાવદીતમસ્તુ મહાવિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.